હાય ફ્રેન્ડ, જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો અને જો અમે મજામાં છીએ. અને આજે છે બુધવાર, વાગ્યા છે 11. તો અમારે કામકાજ પતી ગયું અને રસોઈ પણ થઈ ગઈ છે. એમાં જસ ને જો બસ હમણાં જમવા બેસવાનું છે, કેમ કે એને સ્કૂલે જવાનું છે. બરાબર ને? હોમવર્ક થઈ ગયું ને જો એ કાંઈ ટીવી લઈને બેઠા. અમારા વંશભાઈ જો આ બેઠા છે. અહીંયા તો આવી પણ અહીંયા આવી તો અંજવાળું થાય. અહીંયા ઉપર જો વંશભાઈ અમારે રિહાઈ ગયા હતા ને હવે આવ્યા. જો વંશભાઈ હવે ગોઠવાઈ ગયા ટીવી જોવા. એ તો સ્કૂલે ગયો તો કે નહીં વંશ? આ મારે આમ જોતો એ બ્લાઉઝ નથી કરવાનું, તું મારે આમ તો જો. શેનું બ્લાઉઝ છે? ને જો અહીંયા હાથકામનું આલસ અને અમારા વંશભાઈ જો હાલો તો આપણે થોડીક રોટલી બાકી સી કરી લઈ. તો વાગ્યા છે 6 ને જસભાઈ અમારા આવી ગયા સ્કૂલેથી. તો જો અહીંયા બેયના માટે નાસ્તા થઈ ગયા તૈયાર. એકને ખાવાતા દૂધ કેળા ને બીજાને ખાવાતા મમરા, એટલે બે માટે અલગ અલગ નાસ્તો બની ગયો. ને આ છે રાવણા. અત્યારે તો સિઝન છે એટલે રાવણા આવે મસ્ત મસ્ત. હાલો વિધિ જસ લઈ લ્યો. ને તું શું કરસ? જોજે ઓ ભાઈ, તું આખું બાઉલ લઈ લીધું તે તો. એ શું છે? વટકામ દઈ દઉં. હાલ દઈ દઉં. બેહીન ખાઈ લે જસ અને સ્કેટિંગ કાઢી નાખ. જા પાછા સ્કેટિંગ આવ્યા હાથમાં, એટલે હવે અમારે ઉઠતા બેસતા બધા સ્કેટિંગ જ હાલે. તો વંશભાઈ એમાં જો મમરા લઈને બેસી ગયા નાસ્તો કરવા. હાલો તો આપણે કરવાની છે 2 સાડી, તો એ કરી નાખીએ. બરોબર ને વંશ? જો મારા જસભાઈ કરે છે હોમવર્ક. હોમવર્ક કરી લઈએ એટલે બેસવાનું છે જમવા. એ હું લખસ તું? 2300. એક માતર તો કઈ. જો મારા વંશભાઈ અહીંયા આળોટે છે. અહીંયા બને છે જમવાનું. તો આજે જમવામાં બનાવ્યું છે ચાટ પૂરી. તો પૂરી તૈયાર છે ને આ બનાવી ચટણી, અને આમાં છે કાંદા ને ટમેટા અને બટેટા. એમાં બધું આ જ રીતનું આવે. આ કાચું આવે ને બટેટા બાફેલા. હાલો તો હવે આપણે જમવા બેસી જઈએ, કેમ કે ચેતનની મોડા આવશે તો એ જમશે. ઓ ભાઈ, શું કરો છો? બસ હાલો હવે. હાલો તો હવે આપણે જમી લઈ. તો જમવાનો કાર્યક્રમ પતી ગયો ને જો અહીંયા વિધિબેન અમારા કરે છે હોમવર્ક. બે હોમવર્ક થઈ ગયા હતા ને એક બાકી હતું. ને જો અમારું વંશ ને જસ અહીંયા બોલથી રમેશ. ના અહીંયા હાલે છે ઇસ્ત્રી. ઇસ્ત્રીના કપડાં ઘણા ભેગા થઈ ગયા એટલે ઇસ્ત્રી કરીશ.
ઢોળા હે કાઈ એ બેહીને રમો રમતા તા એમ. બેઠો હોય ને તો જાય નહીં આમ આગળ દોડો. હા પગ હોય ને આડા એટલે નો જાય, આમ નથી રમવાનું. બેહી જા જસ. જો અહીંયા બોલથી રમવાનું ચાલુ જ છે ને, આપણે લઈને બેઠા છીએ બ્લાઉઝ. તો આમાં છે હાલો તો બ્લાઉઝ કરી લઈ. એ દાંત કાઢમાં એટલા બધા. જો અહીંયા હાલે છે બાસ્કેટ પૂરીનો જમણવાર. આને બાસ્કેટ કહેવાય, ચાટપુરી કહેવાય. ચાટપુરી. રેડી ને? તો 11:30 વાગી ગયા ને જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને અમારી વિધિબેન તો સૂઈ ગયા, કેમ કે 6 વાગ્યાની ઉઠી હતી તો બપોરે તો એ કાંઈ સૂતી નહોતી. અને અમારા જસભાઈ જાગે કા, એ કાંઈ મારી સિવાય હોય નહીં. બસ તો આ તો અમારા આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો, અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.